આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ વાસુદેવ મહાત્મ્યની કથા સાંભળશું। અધ્યાય 18। વળી હે બ્રાહ્મણ, દ્વાપર યુગના અને કલિયુગના સંધિમાં, તેમાં પણ સંધિના છેલ્લા ભાગમાં જ ભૂમિના ભારભૂત અસુરાંશ રાજાઓના નાશ માટે તથા ધર્મ અને ધાર્મિક જનોના રક્ષણ માટે મથુરાપુરીમાં વસુદેવ થકી દેવકી માંગ હું પ્રકટ થઈશ। આથી કૃષ્ણાવતાર કહ્યો। તે કૃષ્ણ એવો હું યદુકુળમાં વાસુદેવ નામથી વિખ્યાત થઈશ, તથા બળભદ્ર નામધારી સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ પ્રગટ થશે। હે બ્રાહ્મણ, રાધિકા તો વૃષભાનુ નામના ગોપની પુત્રી રૂપે પ્રકટ થશે। હું વૃંદાવનમાં તે રાધા સાથે વિહાર કરીશ। જે લક્ષ્મીજી છે તે રૂક્મિણી નામથી ભીષ્મક રાજાની પુત્રીપણે પ્રકટ થશે। તે રૂક્મિણીને હું યુદ્ધમાં ક્ષત્રિયોને જીતીને પરણીશ। હું ભૂમિ ઉપર ધર્મની જ સ્થાપના કરતો થકો ધર્મદ્રોહી અસુરોને અને તે અસુરોએ જેમાં પ્રવેશ કર્યો છે એવા રાજાઓને હણીને ભૂમિને ભારરહિત કરીશ। રાગ, દ્વેષ, ભય આદિ જે કોઈ પણ ભાવથી જે કોઈ પણ જનનું મારે વિશે સંલગ્ન થશે તે જનને પરમ દયાળુ એવો હું શ્રેષ્ઠ બ્રહ્મ ગતિ રૂપ મોક્ષને પમાડીશ। ભૂમિમાં ધર્મની સ્થાપના કરીને અને ભારભૂત યાદવ કુળનો પણ ક્ષય કરીને તે પછી હું સર્વ દેવતાઓને જોતાં જ ભૂમિથી અંતર્ધાન થઈ જઈશ। હે બ્રાહ્મણ, કૃષ્ણ રૂપ હું તે મારા પરાક્રમ ચરિત્ર આદિકને વ્યાસ મુનિ વિગેરે અનેક પ્રકારે ગાન કરશે। કેવાં પરાક્રમ ચરિત્ર તો સ્નેહપૂર્વક શ્રવણ કરવા માત્રથી સર્વ પાપને હરનારાં છે। વળી હે બ્રાહ્મણ, કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ નામથી પરાશર મુનિના પુત્ર રૂપે પ્રગટ થઈને વૃક્ષની જ જેમ વેદની શાખાઓનો વિભાગ કરીશ। એક વેદને 4 વિભાગવાળો કરીશ। આથી વ્યાસાવતાર કહ્યો। હે વિધે, હું બુદ્ધ રૂપે થઈને વૈદિક વિધિને આશરીને ત્રિલોકીને પરિપીડા કરનારા અસુરોને છળથી મોહ પમાડીશ। આથી બુદ્ધાવતાર કહ્યો। એક સમયે યુદ્ધાર્થે મથુરાપુરી પ્રત્યે આવેલા જરાસંઘની સાથે યુદ્ધ સમય આવતાં શ્રી કૃષ્ણે પોતાના પ્રાદુર્ભાવનો હેતુ વિચારતાં આ રીતે પોતાના દ્વિતીય પ્રાદુર્ભાવના ધારણની પ્રતિજ્ઞા કરી હતી। માટે જ તે શ્રીકૃષ્ણે સ્વધામ ગમન સમયે પોતાના બીજા પ્રાદુર્ભાવના ગ્રહણમાં તે હેતુને ઉદ્દેશીને સમગ્ર જીવોના કલ્યાણને કરનારું મારું જ્ઞાન ધારવા કોણ સમર્થ થાય, એમ વિચાર કરતાં તેવા ગુણવાળા ઉદ્ધવજીને જાણીને તેમને આચાર્ય પદ આપવા પૂર્વક પોતાની જ્ઞાનરૂપ ધૂર સોંપી હતી। આ બાબત આ રીતે જનકના પ્રત્યે યોગેશ્વરોએ પણ તે બીજા પ્રાદુર્ભાવના સંબંધથી કલિમાં અનંત જનોની તત્પરાયણતા કહી છે। તો તે જ પ્રાદુર્ભાવને અહીં પ્રકાશ કરતાં ભગવાન પુરુષોત્તમ નારાયણ બ્રહ્માને વર આપે છે કે હે બ્રાહ્મણ, અર્જુનને સહિત મેં શ્રી કૃષ્ણે યુદ્ધમાં હણેલા એટલે હું જે અસુરોને મારા હાથથી હણીશ। અને જેઓ અર્જુનને હણ્યા થકા પણ મને જોતા થકા મૃત્યુને પામશે તે તો મોક્ષને પામી જશે। અહીં તહીં અર્જુનાદિકે હણેલા જે અસુરો તે જ સદ્ગુરુ નૃપાદિક રૂપથી જ્યારે પૃથ્વી ઉપર અધર્મને પ્રવર્તાવશે ત્યારે હે બ્રાહ્મણ, હું કલિકાળની પુષ્કળ પ્રવૃત્તિમાં પણ ધર્મદેવ થકી તેમની ભાર્યા ભક્તિ કે જેનું બીજું નામ મૂર્તિ છે તે પત્ની માંગ નર નારાયણને નિમિત્ત કરીને સામવેદી વિપ્ર રૂપથી પ્રાદુર્ભવીને હે અજ, હું સદ્ધર્મની સ્થાપના કરતો થકો દુર્વાસા મુનિના શાપથી મનુષ્ય ભાવને પામનારા મરીચ્યાદિ મુનિ સહિત
મારાં માતા પિતા ધર્મ ભક્તિની, તે અસુરાંશ ગુરુ રાજા થકી રક્ષા કરીશ. આથી શ્રી કૃષ્ણના બીજા અવતાર રૂપ સ્વામિનારાયણ અવતાર કહ્યો. વળી હે વિધે, કલિયુગના અંતમાં હું કલ્કી રૂપે થઈને ભૂમિ ઉપર વર્તતા મહાપાપી એવા મ્લેચ્છમય રાજાદિક જનોને દેવોએ આપેલા દિવ્ય અશ્વ ઉપર બેસીને વિચરતો થકો હણીશ. આથી કલ્કી અવતાર કહ્યો. હે બ્રાહ્મણ, મારા આટલા જ અવતારો નહીં, પરંતુ જ્યારે જ્યારે વેદોક્ત ધર્મનો અસુરો નાશ કરશે, ત્યારે ત્યારે તે ધર્મનું રક્ષણ કરવા માટે મારો અવતાર થશે. મારા અવતારો અનંત છે, તેમાં દેશકાળનો કોઈ પણ નિયમ નથી. માટે હે બ્રાહ્મણ, તમો ચિંતાનો ત્યાગ કરીને પૂર્વકલ્પની પેઠે પ્રજાઓને સર્જો. હે નારદ, હું બ્રહ્માજીને આટલા 23 વરદાનો આપીને અંતર્ધાન થઈ ગયો. હે મુને, બ્રહ્માને મેં જે રીતે વરો આપ્યા છે, તે જ રીતે અનાયાસથી મારા ઐશ્વર્ય કરીને મેં કર્યું છે, તે હું કરું છું અને વળી જ્યારે જરૂર પડે ત્યારે કરીશ. હે મુને, સર્વદેહીનો નિયંતા આવો હું, તે મારાં દુર્લભ દર્શન તમને મારે વિશે એકાંતિક ભક્તિ હોવાને લીધે થયાં છે. હે મુનિ સત્તમ, મુનિઓમાં શ્રેષ્ઠતમો, મારા થકી સ્વાભિષ્ટ વર માગો. હું તમારી ઉપર અત્યંત પ્રસન્ન થયો છું. મારું દર્શન નિષ્ફળ ન હોવું જોઈએ, દર્શનનું કાનિક ફળ મળવું જોઈએ, તો તમો અભિષ્ટ વર માગો. કાર્તિક સ્વામી કહે છે કે, હે સાવરણી મુને, મુનિ સત્તમ નારદજી આવું ભગવાનનું વચન સાંભળીને પોતાને ધન્ય ભાગી માનતા થકા પ્રભુ શ્રીહરિ પ્રત્યે આ પ્રકારે બોલ્યા. નારદ મુનિ કહે છે કે, હે સ્વામી, આપના દર્શન થવાથી જ મારો મનોરથ પરિપૂર્ણ થઈ ગયો છે. આપનું દર્શન જ સર્વ કોઈ પણ દેહીઓને અત્યંત દુર્લભ છે એમ હું માનું છું. તો એક તો આપ ભગવાનનું દર્શન, બીજું તમારા ભક્ત મુક્તોનું દર્શન, અને ત્રીજું આ અમૃત નામના આપના અક્ષરધામનું દર્શન, જે મને થયું છે તે થકી બીજું મારે વાંછિત પ્રાપ્ય કાંઈ પણ નથી. જે નિરુપાધિક વાંછિત પ્રાપ્ય છે, તે આની અંદર જ આવી જાય છે. હે અચ્યુત, આ બ્રહ્માંડ ગોલકના કોઈ પણ સ્થળમાં આ આપ આદિકના દર્શન થકી બીજું કાંઈ પણ વસ્તુ મને દુર્લભ નથી, કે જેને હું પ્રસન્ન થયેલા આપ થકી અહીં યાચના કરું. સ્વર્ગાદિક અન્ય લોકોનું સુખ જે છે, તે તો દૈવ કર્મ, સંધ્યા વંદનાદિક અને પિતૃ કર્મ તર્પણાદિકે કરીને જ જનોને મળે છે. તે વેદોક્ત સકામ કર્મથી જન્ય સુખ પણ તે લોકોના ક્ષય થતાં નિશ્ચય ક્ષય થઈ જાય છે. માટે હે પ્રભો, હું કાંઈ પણ બીજું તે સુખ તમારા થકી ઈચ્છતો નથી. તમો વરદાતાઓની મધ્યે શ્રેષ્ઠ છો, તો આવા આપ થકી મને ઈચ્છિત એક વર તો માગું છું. તો તમો અને તમારા ભક્તોના સદૈવ ગુણો ગાવામાં ઉત્કટ ઉત્સાહવાળી અને તમારે વિશે પ્રીતિને વિશેષ વધારનારી મારી બુદ્ધિ થાવ. આટલું જ હું માગું છું. કાર્તિક સ્વામી કહે છે કે, હે સાવરણી મુને, આ રીતે નારદજીએ કરેલી યાચનાને જાણીને ભગવાન શ્રીકૃષ્ણ તથાસ્તુ એમ પ્રતિજ્ઞા કરીને ગાવામાં ઉપયોગી એવી મહતી નામની વીણા નારદજીને આપીને ફરીથી બોલ્યા કે, હે દેવર્ષે, તમો હાલમાં આ બ્રહ્મધામ થકી બદરિકામશ્રમ પ્રત્યે જાઓ. તે આશ્રમમાં રહીને હે સુવ્રત, ધર્મ પ્રજાપતિના પુત્ર નર નારાયણ રૂપે હું, તે મારું 9 પ્રકારની ભક્તિથી આરાધન કરો. નિષ્કપટ અંતઃકરણ વાળા તમો મારા એકાંતિક ભક્ત છો. તે હેતુથી તમને હું તમારા પિતા બ્રહ્માજી થકી પણ અતિશય અધિક માનું છું. હે મુને, હું જેવા સ્વાભાવિક જ્ઞાન શક્ત્યાદિ ગુણ વાળો છું, અને જેવા નિત્ય સિદ્ધ ગુણ નિધિ
દિવ્ય રૂપ વાળો છું, અને જેવો દેશકાળાદિકથી અનવચ્છિન્ન પ્રમાણ વાળો છું, અને જેવો મારો મહિમા છે તે સર્વને પણ મારા એકાંતિક ભક્તો જાણે છે. તે એકાંતિક મારા ભક્તોના હૃદયમાં હું જ એક ચિંતવનીય છું, અને મારા હૃદયમાં તે ભક્તો જ ચિંતવનીય છે. મારા ભક્તોને મારા થકી બીજું કાંઈ પણ પ્રિય નથી, અને મને તે ભક્તો થકી બીજું કાંઈ પણ પ્રિય નથી. આ રીતે મારે અને મારા ભક્તોને પરસ્પર અતિ પ્રીતિ વર્તે છે. જેમ પતિવ્રતા નારીઓ પોતાના શીલાદિ ગુણોએ કરીને પોતાના સત્યપતિને વશ કરે છે, તેમ ભક્તજનો પોતાના નિષ્કામત્વાદિક ગુણોએ કરીને સત્યપતિ મને વશ કરે છે. હું યદ્યપિ સ્વતંત્ર છું, પણ જાણે પરતંત્ર જ હોઉં એમ હું લક્ષ્મીજીની સાથે મારા એકાંતિક ભક્તોની પાછળ સાથે જ જઉં છું. તે આ ભક્તો જે જે સ્થાનમાં રહ્યા છે તે સ્થળમાં હું રહેલો જ છું, એમાં સંશય નથી. હે દેવર્ષે, સંસાર પાશ થકી મુકાવા ઈચ્છતા જનોને સત્સમાગમે કરીને જ આ ભૂમિમાં મારી પ્રાપ્તિ થાય. આ થકી અન્ય ઉપાય કરીને ન જ થાય. મારી પ્રાપ્તિનું અસાધારણ સાધન સત્સંગ જ છે. આ હું તમને સત્ય જ કહું છું, અને તમો તેને નિશ્ચયથી સત્ય જ સમજો. જે મનુષ્યો મારા જ શરણને પામે તો જ તે મનુષ્ય જીવોને બંધન કરનારી ત્રિગુણમયી માયા થકી મુક્ત થાય છે. મારી પ્રાપ્તિનું આ જ અસાધારણ ફળ છે. જે કોઈ પણ ભાવથી મારા શરણને પામેલો પુરુષ તો યથેષ્ટ સુખને પામે છે. બીજા દેવના ઉપાસકની પેઠે જન્મ મરણ રૂપ સંસ્કૃતિને નથી જ પામતો. કાર્તિક સ્વામી કહે છે કે, હે સાવરણી મુને, આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણે કહેલા ને તેમના થકી અભિષિક્ત અનુગ્રહને પામેલા નારદજી આનંદના અશ્રુથી પૂર્ણ નયનવાળા થઈને ભગવાનને પ્રણામ કરીને ત્યાંથી પાછા વળ્યા. તે સમયે હે દ્વિજવર્ય સાવરને વીણા વડે ભગવદ્ ગુણો જ ગાતા ગાતા નારદજીના જોવામાં એક શ્વેત મુક્ત આવ્યા. પ્રથમની પેઠે પોતાની આગળ ચાલતા તે શ્વેત મુક્તની પાછળ પોતે ચાલ્યા. હે બ્રાહ્મણ, નારદ મુનિ શ્વેત સંજનિત મહાદ્વીપને તત્કાળ પામીને ત્યાંના નિવાસી શ્વેત મુક્તોને પ્રણામ કરીને ત્યાંથી નીકળીને વેગથી આગળ ચાલતા મેરુ પર્વતને પામ્યા. તે મેરુ થકી ગંધમાદન નામના પર્વત પ્રત્યે આવ્યા. ત્યાંથી નીકળીને વિશાલા નામની બદરીને લક્ષ્ય કરીને આકાશમાંગ થકી એકદમ નીચે ઉતરતા થકા બદરિકાશ્રમને પામ્યા. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુ ખંડે શ્રી વાસુદેવ મહાત્મ્યે શ્રી વાસુદેવાવતારાદિક કથન નામે અષ્ટાદશો અધ્યાય સંપૂર્ણમ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.